સરકારી શાળામાં અભ્યાસ કરતા બાળકોને પહેરવા માટે ગણવેશ અને જરૂરી સાધન સામગ્રી ખરીદવા માટે શિષ્યવૃત્તિ આપવામાં આવે છે અને એ પ્રક્રિયા ઘણા સમયથી ચાલી આવે છે. પરંતુ આ વર્ષે શાળાની અંદર જે કંઈ શિષ્યવૃત્તિ આપવામાં આવે એના માટે સરકાર દ્વારા એક મોબાઈલ એપ્લિકેશન દ્વારા એને ઓનલાઈન ડાઉનલોડ કરવાની હોય છે, જેની પ્રક્રિયા ખૂબ જ વિકટ હોય અને અત્યારે શિષ્યવૃત્તિ મળવા માટે આધાર કાર્ડ, રેશન કાર્ડ, બેંક એકાઉન્ટ, જાતિ આવકના દાખલા અને બધું મોબાઈલ વેરિફિકેશન અને આધાર લિંક હોવું જરૂરી છે. એ બધા ડોક્યુમેન્ટ ભેગા કરવામાં વિદ્યાર્થીઓ અને વાલીઓને ઘરથી ગ્રામ પંચાયત અને ગ્રામ પંચાયતથી તાલુકા કચેરીઓ, બેંક બધે જવા છતાં તેમનું કામ થતું નથી અને ધરમધક્કા અને પૈસાનો વેડફાટ થતો હોય, જેને લીધે વિદ્યાર્થીઓ અને વાલીઓ કંટાળી ગયા છે અને શિષ્યવૃત્તિ માટે આ બધા ડોક્યુમેન્ટ ભેગા ના થઈ શકવાને કારણે માણસ કંટાળી જાય અને આવી શિષ્યવૃત્તિ લેવા કરતાં ના લેવી સારી એવી કંટાળા સાથે સરહદી સુઈગામ તાલુકાના માધપુરા ગામના એક શિક્ષકે તેમના વર્ગ શિક્ષકને લેખિત પત્ર આપી દીધો, જેના કારણે મોટો હડકંપ મચી ગયો છે. માધપુરા ગાયત્રી વિદ્યાલય ધોરણ 9માં અભ્યાસ કરતા જાડેજા મકનસિંહ નામના વિદ્યાર્થીએ શિક્ષકને પત્રમાં લખીને આપી દીધું કે સાહેબ, આ બધા ડોક્યુમેન્ટ ભેગા થઈ શકે એમ ના હોય, અમારે શિષ્યવૃત્તિ જોઈતી નથી એવું લખાણ લખેલો પત્ર વાયરલ થતાં શિક્ષણ મંત્રી સુધી પહોંચી જતાં શિક્ષણ વિભાગ દોડતું થઈ ગયું છે. જુઓ શું છે વિદ્યાર્થીઓની પીડા અને શું કહે છે શિક્ષકો આ વિશેષ શિષ્યવૃત્તિ લેટર બોમ્બ અહેવાલમાં. હું માધપુરા ગાયત્રી વિદ્યાલયમાં અભ્યાસ કરું છું. આચાર્ય શ્રી સાહેબે કીધું હતું કે લાભાના તમારા ડોક્યુમેન્ટની લાભાના આધાર કાર્ડ, રેશન કાર્ડ અને બેંકની ચોપડીને મંગાવ્યા હતા, પણ મારાથી પૂરા ના થયા. તાલુકામાં બેંકમાં અહીંયા ધક્કા ખાધા પરંતુ પૂરા ના થયા, પછી મેં ના પડી. શાના માટે મંગાવ્યા હતા? ખાતું ખોલા શિષ્યવૃત્તિ માટે. પછી તમે શું લખીને આપ્યું? કીધું મારી શિષ્યવૃત્તિ હવે જોતી નથી, ધક્કા ખાવા માટે. જેટલી શિષ્યવૃત્તિ નહીં આવતી એટલે તો ટકામાં જતા રહીશું. માધપુરા ગામડી હું એ જાણ કરું છું કે સરકારશ્રીને કે જે શિષ્યવૃત્તિ માટેની એ કેવાયસીની રહ્યું ને એ બધું રદ કરવું પડે, કારણ કે ધક્કા ખાવા પડે છે બહુ. તાલુકામાં ગ્રામ પંચાયતમાં જાય એટલે તાલુકામાં જાય એટલે ગ્રામ પંચાયત, અહીંયા જાય એટલે કે શાળામાં જાય એટલે શિક્ષકો કહે છે આખા આર્યા જોઈશે કે ડોક્યુમેન્ટ આ જોઈશે, લાવવા છતાં બધા કહે છે કે તમારો મોબાઈલ નંબર એડ કરવો પડશે આધાર કાર્ડમાં, એડ કાંઈ થતો નથી. બરાબર, બહુ ધક્કા ખાધા છે. એનાથી જે હતું તે તો શિષ્યવૃત્તિ કરે તો બરાબર છે, નકર શિષ્યવૃત્તિ અમારે જોતી છે નહીં. આ બધા ધક્કા અમને પોહાતા છે નહીં. ધોરણ 9ની શિષ્યવૃત્તિનું કામ મારે કરવાનું હતું, એટલે વારંવાર બાળકોને ડોક્યુમેન્ટ માટે કહેવા છતાં એમાં 15-17 બાળકો એવા કે જેમના ડોક્યુમેન્ટ મને મળતા નહોતા, એટલે મેં વારંવાર ઘાણી કરી.